હા સાગરભાઈ, ફોન આવેલો છે તમારો. મજામાં ભાઈ? મજામાં. શું કરો? કોઈ ગયા નથી ને? ના ના, અંકિતભાઈ નો ફોન ચાલુ હતો, તમારે 3 ફોન આવી ઓલો મેં એક ઓડિયો બીજો કે સાંભળ્યો તો ગયા. શેનો? તમારો જૂનો ઓડિયા હે. શેનો? બે ઓડિયા કોનામાં? તમારી ચેનલમાં. હા. એમાં તમે ઓલો કે દ્વારકાધીશ નું કઈક કીધું ને, તો રાજાના છોકરા હતા. હમ. બરોબર ને? એક ઓડિયામાં પાછા તમે એમ બોલ્યા ગોરા કુંભાર નું કે એનો મેં વાર્તા સાંભળી. છે આમાં શું લખવું એમ? છે. હમ. તમે શું કામ ફોન કર્યો છે? ઈ મેં તમે કયો હવે પેલા. હારું ફોન કર્યો. હવે હારું ફોન કર્યો કે વિડીયો મૂકવા હાટું કર્યો? ના, ઓડિયો નથી મૂકવો મારે. તમે મૂકો તો મૂકી દેજો. મારે નો, હું કોઈ દી ધંધો જ નથી કરતો કોઈ તમે દી. ઓડિયાથી કેમ બીઓ સીધા? એવું નથી, તમારે એ જીવવાનું જો મારે ન હોય. મારી વાત સાંભળો, એ જે તમારે શરૂ કરવાનું છે પાછું, હું એમ કઉ છું. હું મારી વાત સાંભળો, એ બાબા સાહેબ સંવિધાનના ઘડવૈયા હતા ને, હા. એમ એ દ્વારકાધીશ ગીતાના ઘડવૈયા છે. શું છે? બરોબર. બરોબર. તમે એને એમ આપણે કીધું ક્યાં તું, વિરોધ છે ભાઈ? એમ કીધું તું એ રાજાનો છોકરો હતો. રાજાનો છોકરો નહીં, આખા જગતનો બાપ છે. શું છે? એલા ભાઈ, ઈ તમે વાત સમજતા નથી. ઈ તમારી પૂરતી રાખો, અમે માનીએ ન માનીએ અમારી પૂરતી વાત હોય. અરે અમે કહીએ છીએ કે આખા જગતનો બાપ છે. તમે કયો ઈ હાલે. હા. અને બીજા કોઈ ન કહી શકી. તમે કયો વિરોધ ઉભો થાય, એમાં અમારો વિરોધ ઉભો ન થાય. તમે એને રાજાનો છોકરો કીધો. શું કીધું? મેરામણભાઈ, હા. તમે આખી વાત સમજતા ને. અમે બાબા સાહેબ નું સંવિધાન આખા જગત નું સંવિધાન છે એમ કે, બરોબર? હા, આ છે. તમારી ઉપર છે. પણ હું એમ કહું આખા ભારતનું સંવિધાન છે. પણ હું એમ કહું કે આખા ભારતનું સંવિધાન છે. એ કહી શકો તમે. એટલે ઈ અમે કહીએ છીએ, બરોબર? અને આ ભગવાન હતો. શું હતું? કે ભાઈ હવે ભગવાન ઈ તમારી દ્રષ્ટિએ ભગવાન છે ને ભાઈ, તમે રાખો. તો તમે જીવન બાપાને માનો નથી બનતા? તમે આખી વાત, અમે જો ભગવાન હું એમ કહું જીવન બાપાને માનો નથી બનતા. એલા ભાઈ બધાને માની, તમે આ તો જીવન બાપાને જે કોરિયો દેવા આવ્યા હતા, જેલમાં પડ્યો કોરિયો, કૃષ્ણએ કોઈ દીધી. તમારા ભગવાનના વિરોધ કરી નાખ્યા ભાઈ. તમે એમ કીધું, તમે એલા ભાઈ, તમે એમ તમે છે ને આ જો તમે પાછા ટાટિયા ખેંચવાનું ચાલુ કરો ને, ઈ ભેગું ન થાય ભાઈ. પણ હું ટાટિયા, જો તમે એમ સીધા કેમ કહી દો ટાટિયા ખેંચો? અમે તમને ફોન કરી, તમે એમ એક કહો, તમે એને ભગવાન બોલ્યા, બરોબર? જો ભાઈ તમે ભગવાન તમારા છે ને ભાઈ, હું અમારે કોઈ ભગવાન હારે વિરોધ નથી, બરોબર? મને તમારા ભગવાન હારે કોઈ વાત, તમે રાત દી માનો પૂજો મજા કરો. હું તમે ક્યાંય કોઈ દી ફોન કરું મેરવણભાઈ? ઈ તો તમારો અધિકાર નથી, કોઈનો અધિકાર નથી. પણ હું એમ કહું છું, તમે આવું બોલ્યા ને, એ અમારો આહિર કુળનો ગુરુ દેવતા છે, અમારો આહિર કુળમાં થયો. ક્યાં ના પડી, રાખો તમ તારે. બરોબર, રાખો ને, એ અવરું ના બોલો, રાખો ને. એલા તો તમે અમે કોઈ બાબા સાહેબ નું કીધું, કોઈ એમ કીધું તમે રાખો, એમ કોઈ કીધું? તમે મને પરાણે મનાવશો કે તું પગે લાગ્યો? જો બીજા તમે વાત કરતા હોય ને, તો હું સોશિયલ મીડિયા વાળો છું, એટલે હું તમારી જે ભાષા વાપરો ને, એ જ ભાષા હું વાપરું છું. તમે સમજતા નથી. હું તમને કઈ નડવા આવ્યો કે તમે પગે ન લાગતા એમ? અરે તમે કીધો લવડો નહીં, પણ તમે આવું બોલ્યા એટલે કહું છું. એ તો રાજાનો છોકરો, રાજાનો છોકરો નહીં, પોઈતી રાજા હતો, દ્વારકાનું નામ હતો. તમે આખી વાત સમજતા નથી મેરમણભાઈ. મારો કોઈ એવો હેતુ જ ન હોય, સમજાણું? કે કોઈ અપમાન કરવાનો મારો એવો હેતુ થોડો હોય. હું કદાચ તમારા ભગવાન નું કે મારા ભગવાન કે એ બધા એક જ છે. કોઈનું અપમાન કરવાનું મને કોઈ હેતુ ન હોય. મારે એક સામાજિક મુદ્દા ને હું છે ને. તમે એમ કીધું ને, તો દ્વારકાનો રાજા હતો, એ રાજાનો છોકરો હતો. તમે એમ કીધું છોકરા છે ને, રાજાના છોકરા રાજા. એ રાજા નતા, એના બાપા રાજા નતા, એ પોઈતી રાજા થયો. તમે સમજતા નથી. પોઈતી રાજા થયો કહું એમ કહું. તમે રાજાનો છોકરો કીધો એને કે ભાઈ રાજાનો છોકરો રાજા થાય તો એનો છોકરો રાજાનો, એના બાપા રાજા નતા, એના બાપા જેલ માર્યા હતા, એના બાપા રાજાનો મેળ જ નથી આવ્યો. તમે છે ને મેરમણભાઈ, જો આ વસ્તુ તમારી યાર મન નો મજા આવે, બરોબર? પણ તમે કઈ વાયસુ ના હોય, તમે સીધા સીધા રાજાના છોકરા હતા. રાજાના છોકરા ક્યાં હતા? વિવાદ પૂરો થયો પછી મેં તમને કોઈ દી ફોન કર્યો? મેં તમને કોઈ દી ફોન કર્યો હારા હમાસર નો દે? નથી કર્યો. પણ મારે આપણે કાલાવડ સમાધાન તમારે તેદી છું. મેં તમને સિંગલ ફોન કર્યો કે મેરમણભાઈ મજામાં એમ કીધું તમને? પણ એ વાત ફીકા સમાધાન સાગરભાઈ છે ને ભાઈ, ફીકા સમાધાનમાં મેરમણભાઈ મજા ન હોય. અને ઈ આ વસ્તુ છે ને, હવે તમે તમારી રીતે તમ તારે કામ કરો, હું મારી રીતે કામ કરું છું, એવું બધું છે ભાઈ, બરોબર? એટલે અમારે ભગવાન અપમાન કરવાનો તો ભગવાન મેં એટલે ભાઈ ક્યાં તમારા ભગવાન અપમાન? તમે એમ કીધું રાજાનો છોકરો હતો, એમ કીધું. એમ તો બોલાવ્યો, મને ફોન કરશે ભાઈ. હા, તમે આ ડિબેટ ચડાવજો તમારે ઓડિયામાં, ફોન કરશે, હું વાત જવાબ દઈશ. એમ તમે બીજાને જે સાગરભાઈ જવાબ આપતા હો ને, વળી મેં કન્ટેન્ટ ગયું માર્કે કહેવાય જાય મારી શબ્દોમાં. હું તમને ખબર પાછો બોલવા વર્ગી જાઉં તો હું પાછો કોઈ વળતો નથી. તમને મારી ખબર છે, મારી સ્વભાવને ખબર છે તમને, કે હું વિડિયા બનાવવા વર્ગી ગયો. સાગરભાઈ કાલથી શરૂ કરો. હા, તો પછી હવે દુઃખ ના લગાડતા. બાકી અમારા કૃષ્ણ ભગવાન ને કે કોઈ કૃષ્ણ બોલાવશે ને,
નહીં, આખા જગત નો બાપ તમને કહું છું. તમને તમારા મૂકવો હોય તમારા ચેનલ મૂકજો. આખા જગત નો બાપ છે ને ભાઈ, ઈ તમે તમારી રીતે હા, અમે કઈ આખા જગત નો બાપ છે, દ્વારકાધીશ આખા જગત નો બાપ છે. ઈ તમારા મનમાં રાખવાનું, બાકી મને નહીં. અમે પણ કઈ ખુલે આમ કહીએ ને. હું કામ કયો ને ભાઈ, તમે તમારા મનમાં રાખો. ખુલે આમ કહું. જો તમે પાછા સમજતા નથી. હું એમ કહું છું કે તમે તમારા તમે એમ કહી દો કે મારો બાપ આખા જગત નો બાપ હતો, જો વિરોધ ઉભો ના કહેજો મને. હાલો, એટલે કોનો? તમે એમ કહી દો કે મારો બાપ હતો આખા જગત નો બાપ હતો, જો તમારા હવારી વિરોધ ચાલુ ના થાય તો. અમે આને કહી કે આ ભગવાન હતો આખા જગત નો બાપ છે, એમ કહી હકી. ભાઈ મારો બાપ નથી, હું તો શોખું ના પાડું ગુજરાતીમાં. હા, કરો ચાલો વિરોધ, જાઓ. બરોબર છે. અમે કઈ તમારો બાપ છે ને તમારા બાપ નો બાપ છે એમ તો કહું છું. મારો બાબા સાહેબ મારો બાપ છે. જો એ ભલે તમારો, પણ આ તમારો બાપ છે. ગાડીઓ ઠાકર તમને જન્મ આપ્યો ને, યા ભગવાન ને આપ્યો. નહીં નહીં, બિલકુલ નથી. હું તમારી માના પેટમાંથી ઊંધા ટીંગાણા હતા ને, તઈ એ કહેતા ભગવાન એ મને સોય, તઈ હું ન્યા ભૂલી ગયો. ભાઈ જો તમારે કન્ટેન્ટ નથી એટલે ચાલુ કર્યું તમે. હા, હું શોખ વાત કરું સાગરભાઈ. જેની માના પેટમાં ટીંગાણા હોય તો અહીંયા ભગવાન ને સંભાળે. અરે ભાઈ મારે એવું ઈ કાઈ એવું ન હોય. ભગવાન સિવાય કઈ છે ને હાલવાનું નથી, તમને મોજે કીધું. નારે એ બધું ખોટી છે તમારી. મનની કરેલી વાત કરો. તમે ઓલા ભાઈને દશામાનું લીધું હતું, એ રીતે મને કોક ફોન કરે ને તો હું હાથ પેટી સડાડી દઉં. કાઈ ન થાય, વાતું થાય. તમારે એટલે ખોટી રીતે તમારે જો ભાઈ કન્ટેન્ટ ઘટતું તો મળી ગયું, સડાવો. અરે સાગરભાઈ, કન્ટેન્ટ મારું ઘટે નહીં, ખોટા વિડિયા મૂકતો જ નહીં. તમારા 10 વિડિયા આવે, ઓલા 20,000 કોક દઈ ગયો હોય ને તો કે જો 20,000 આવી ગયા મારે કીધેથી. ને સાગરભાઈ એવા મને 1000 ફોન આવ્યા. સાગરભાઈ એવા ફોન મને 1000 આવ્યા. સાગરભાઈ ધમકીઓ મારે. અમે દવા પીને મરી જાય, દવા પીને કોક સાગરભાઈ મરી જાય તો તમને જામીન ન મળે. કાઈ વાંધો, મરી જાય ને મારી વાત ફરિયાદ થઈને તમારે ન આવવું. હા, જામીન ન મળે. તમારે ન આવવું એમ કહો. તમે ઓલા કહેતા હો કે જામીન નહીં મળે, તારો તો તમે મરી જાય ને ધમકીમાં, તો તમને જામીન નહીં. હજી તમે સિસોડામાં નથી આવ્યા, અમે સિસોડામાં આવ્યા છે. એ સિસોડામાં આવ્યા એટલે ચેનલ ગઈ. એટલે ચેનલ ના ગઈ હોય, ચેનલ ચાલુ છે. જો સરસ મારો નંદાનિયા મેરામણ 45 એક વિડિયો ચાલુ હોય એમાં. હા, વિડિયો તો ચાલુ છે પણ એમાં પૈસા ના મૂકતો નથી. એમાં મૂકવાના નવી ચેનલ ચાલુ કરી, એમાં મૂકી દે. શું છે એમાં મૂકી દઉં. મૂકાતા નથી એનું કારણ છે કે આઈડી વહી ગઈ. નહીં, મૂકવું ને મૂકી દઉં. ભલા માણા એમને બધી ખબર હોય. ખબર ન પડતી ખોટું સોશિયલ મીડિયામાં ફાકા પોતદારી ન કરે ને. અરે હું તો એક કામ કરો ને, તમે એક કામ કરો, તમે આ ચેનલમાં ચડો, કામ કરો. તમે જે બીજા સામે વાત કરો ને મારા સામે વાત કરો, આખી અલગ પ્રકારની હોય. મારો સિંગલ મેસેજ તમારી બાજુ ન હોય, તમને ખબર છે. તમને અત્યાર સુધી સમાધાન છું. મેં કેદી ફોન કર્યો? જો હું આખી નાટો ફોન કર્યો. ઉભે રહો, મેં એ વાત મૂકી દો. ઘણો મેં તમને ફોન કર્યો, મેં તમને સિંગલ ફોન કર્યો. હા, કેટલી વાર કર્યા? કેમ કોઈ જને મેં કોઈ જને આ રેકોર્ડિંગ છે મોકલું કહેવાનો. મેં તમને ફોન કર્યો. જેલમાં જો આપણે લાઈવ થવું. નહીં મોકલો કરી, કાલ મોકલજો. આ રેકોર્ડિંગ મોકલો. પછી ચેનલમાં ચડાવો, ચેનલમાં ચડાવો. હું નો ચડાવું એટલે તમારા ને બીજા નંબરમાં તમે ઓલો દેસરભાઈ નો હતો ત્યારે એમ કીધું કે તમે આવે ગદ્દારી કરો, પછી એને ચડાવ્યું, મેં નથી ચડાવ્યું. બરોબર છે. આપણે વાથી હું આવ્યો તમારી પાસેથી, આપણે અહીંયા આપણે મામાની જગ્યામાંથી. પણ તમે તો ત્યાં કીધું હતું ને બેસરાને કે ઈ બી ગયો એમ, એટલે હું બી ગયો ત્યાં આવું એમ. અને તમે હું ત્યાં બી ગયો ત્યાં આવું એમ. મોડા હોય ભાઈ, અમે ઘા નથી કરતા કોઈને. અમે સાથે આવી, અમે સાથે આવી. કરે કરાય ને, પણ અમે સાથે આવી કોઈ મારવા